તો ગાઈસ આ મારી મમ્મીનો ફોટો છે લગ્ન કર્યા પછીનો. એ મારતી હતી તે બારીએ સરે અને બાઈને આવે એક વખત મારતી હતી ને એવું કરીને કાકા છોડાવા હતા બાયનો વાટે મારે એવું કોઈ અંદર આવી જ ના શકે. રાડો પાર તો મમ્મી સૌથી વધારે માર કોને ખાધેલો? સૌથી વધારે માર પિંકી માસી ખાધેલો કા. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ગાઈસ આપણે મારા મમ્મીના નાનપણ વિશે જાણીશું. તો જય માતાજી મમ્મી. જય માતાજી. તો મમ્મી તું નાની હતી તારે તને સૌથી વધારે શું ગમતું હતું કરવાનું? મને સૌથી વધારે ગમતું હતું કામ વધારે કરતા હતા. બધું કામ કરતા હતા. કામ કરવાનું બહુ ગમતું હતું એમ? શું શું કામ કરેલું? વધારે તો મેં વારીને ઘર સાફ રાખતી હતી કચરા પોતું એટલે કચરા પોતું કરવાનું તારે જ આવે એમ? હા. એવું. અને ખાવાનું બનાવવાનું આવડતું હતું? ખાવાનું મને બનાવતા નતું આવડતું. હા. પણ મને રોટલા એકલા વહેલા બનાવતા આવતા હતા બાજરીના રોટલા. બાજીના રોટલા એકલા આવડતા હતા. તો પછી ખાવાનું બનાવતા ક્યારે શીખી? ખાવાનું બનાવતા ક્યારે શીખી? લગ્ન કર્યા પછી શીખી. લગ્ન કર્યા પછી બધું શીખી એમ? લગ્નમાં તો ખાવા કરતા આવડતું જ નતું. ખાલી રોટલા એકલા આવડતા હતા? રોટલા એકલા બાજરીના આવડતા હતા. એટલે બધું લગ્ન કર્યા પછી શીખ્યું ખાવા બનાવવાનું? શાકો કરતા ના આવડે, દાળ કરતા ના આવડે, ભાત મળતા ના આવડે. એવું છે. બાજરીના રોટલા એકલા આવડતા હતા. બરાબર. બનાવતા શીખી ગયા. તો મમ્મી તમે કેટલા ભાઈ બહેન હતા? અમે 5 ભાઈ બહેન હતા. એવું? 3 બહેનો હા. અને 2 ભાઈ. એમાંથી તને સૌથી વધારે કોણ ગમતું હતું? અમે તો 5 હરખા ભાઈ બહેન હતા. હરખે હરખા જ? હા. આમ બધા તો સારું જ બને. મને હા બધાને સારું લાગે. અને સૌથી વધારે વડવડ કોણ જોડે થતી હતી? પિંકી માસી જોડે. પિંકી માસી જોડે એમ? હા, બીજા કોઈ જોડે વધારે ના થાય, પિંકી માસી જોડે. એવું? પહેલેથી બોલો છો એમ ને? હા. બરાબર. એટલે કયા વાત પર ઝઘડો થાય? હે? હા. એ કયા વાત પર ઝઘડો થાય તો આમ તો કામ હાથે ઝઘડો થતો હતો યાર. એવું કામ એટલે નાની નાની વાતમાં બળવડો થઈ જાય એમ ને? એટલે કશું કામ કરતી હોય ને કામ કરવા ના લાગો હા. તો એ ઝઘડે એમ કે હું કામ કરું ને એ કામ ના કરે યાર. બરાબર. તો મમ્મી સૌથી વધારે માર કોને ખાધેલો? સૌથી વધારે માર પિંકી માસી ખાધેલો કા. પિંકી માસીએ ખાધેલો? હા. એવું? મેં ઓછો ખાધેલો કરો પણ હા. મારા કરતા પિંકી માસી વધારે માર ખાધેલો. બરાબર. અને કોના હાથનો વધારે માર ખાધેલો? મમ્મીનો. અંબામીનો? હા. એવું? અંબા મમ્મી. અને ચંદુ પપ્પા કશું ના કરે? ના કશું ના કરે. એવું છે. હા. બરાબર. તો મમ્મી તારું નાનપણમાં એવું કંઈ સપનું હતું કે આમ એવું વિચાર હોય કે હું મોટી થઈને આ બનીશ, એવું કંઈ વિચારેલું, એવું કંઈ સપનું? સપના તો બધા બહુ હતા શું હતું? પણ પૂરા થયા ને. તો એ આમ કેવું સપનું હતું? હતું ઘણું બધું કરીશું યાર મોટા થઈશું એટલે. એ શું બનવાનું સપનું હતું? શું કરવાનું સપનું હતું? આગળ ભણવાની બહુ ઈચ્છા હતી. એવું? હા પણ 10માંની નીકળી જ ના નપાસ થઈ એટલે બરાબર છે. ફરી પરીક્ષા આપી ના. એવું છે. હમ. અને પછી ફરી 7 ક્લાસ કરવા જતી હતી. 7 ક્લાસ કરવા? 10 બન્યા પછી. બરાબર. અત્યારે બધું આવડે? એ તો પણ તો અત્યારે લગીન કરતી હતી ને પણ હવે છોડી દીધું અમને. એવું છે. હા કરતી હતી એ તો પણ. એટલે કબજા એવું બધું બનાવતા આવડે? કબજા બનાવતા આવડે, ડ્રેસ બનાવતા આવડે, એવું બધું સિલાઈ આ બધાની કપડાની સિલાઈ મારતા આવડે. એવું છે. હા કરતી હતી પણ હવે બંધ કરી દીધા નહીં થતું. બરાબર. વાંચી ના વરાય. તો મમ્મી તારું જે તારીખે લગ્ન થયેલું એ તારીખ તને યાદ છે? હા 14/4/2000. 14/4/2000માં લગ્ન થયેલું? હા 2000ની સાલમાં લગ્ન થયેલું. એવું? હા પાક્કું? 14/4/2000. બરાબર. યાદ છે એમ ને? હા યાદ છે. કેટલા વર્ષ થયા છે? મારા 14/4/2000 એટલે ગણી કારણ કેટલો વર્ષ થયા? 25મું 26મું 26. 2026 એટલે 26 વર્ષ થયા? હા 26 વર્ષ. આ 25મું પૂરું થઈને 26મું જાય હોય. એટલા વર્ષ થયા એમ ને? કેટલા વર્ષ થયા લગ્ન કર્યા. મમ્મી તને સૌથી વધારે ખાવામાં શું ભાવે? મને સૌથી વધારે બાજરીનો રોટલો. બાજરીનો રોટલો? હા. અને પછી બીજું શાકમાં? શાકમાં તો બધું ભાવે મને. આમ સૌથી વધારે શું ભાવે? સૌથી વધારે ગવાનું શાક. ગવારનું શાક? ગવારનું શાક બહુ ભાવે એમ? બધા કરતાં? એવું? બરાબર. ફરવાનું ગમે તને? ફરવાનું ગમે ને. એવું? હા કેમ ના ગમે ફરવાનું. એવી કઈ ઈચ્છા છે કે કઈ જવાનું બાકી હોય એવું? હા જાત્રાઓ કરવાની
જવાની બાકી છે ને હજુ. કયા આગળ જવાની ઈચ્છા છે? એમ તો એ કહે જઈ નહીં એટલું બધું ફરવા જાત્રાએ. પણ તો આમ કઈ વિચાર્યું હશે ને કે આ જગ્યા પર જઈશ એમ? હા આવડે પપ્પા કહેતા હતા બે ધારકા જવા કહેતા હતા. દ્વારકા જવાનું કહેતા હતા એમ? દ્વારકા જવા. એવું તે તો જવાનું છે એમ ને? બરાબર. મમ્મી તને વિડીયો શૂટ આમ હું તારા વિડીયો ઉતારું તો તમને ગમે છે? હા ગમે. એવું કમ? ગમે ના આવું. ઉમર તો થાય જ ને વિડીયો કરવાનું. એવું પણ આવડતું નહીં. આવડતું નહીં એમ? શીખવાનું બાકી છે બધું. એ તો આવડી જશે બધું. આવડતું નહીં પણ હજી પછી. એ તો શીખી જવાય. હા શીખવાનું છે તારે તો બધા શીખીને થોડા આવે. ઉમર ખરા લખા હા. એટલે મજા આવે વિડીયો બનાવવાની એમ ને? તો મમ્મી તું નાની હતી ત્યારે તને ડાન્સ કરવાનું બહુ ગમે? ડાન્સ કરતા હતા ને ડાન્સ એવું? ડાન્સ એટલે ગરબાનો ડાન્સનો એવો પ્રોગ્રામ રાખે ને હા ત્યારે રહેતા હતા ને એને એવું. ભાગ લેતા હતા. સૌથી વધારે ગરબા ગાવાનું ગમે કે ડાન્સ કરવાનું? ગરબા ગાવાનું પછી ડાન્સમાં રહીએ એવા તો પ્રોગ્રામ ના જવા દઈએ. એવું છે. હા બધા પ્રોગ્રામમાં હિસ્સો લેવાનો એમ ને? હિસ્સો તો લેવાનો જ તે આવડે કે ના આવડે. પહેલાં તને ફોટા પડાવવાનો શોખ હતો? નાની હતી તારે? તો શોખ હતો જ ને તો હા. એવું? પણ પડાવવા લઈ જાય. એવું લગ્ન પછી પડાયેલા છે કે ફોટા? લગ્ન ખરી પડાયેલા ને હવે. એવું હા લગ્ન પહેલાના ફોટા ને એટલા બધા આમ તો લગ- લઈ જાય ના ને. એટલે લગ્ન પછીના પડાયેલા છે એમ ને? હા અત્યારે હશે એ કઈ ઘરમાં? હશે હા ઘરનું હે. એ બતાવ. બતાવી દો. તો ગાઈસ આ મારી મમ્મીનો ફોટો છે લગ્ન કર્યા પછીનો. લગ્ન કર્યા પછી. હા આ સિંગલ ફોટો છે. લાય પપ્પાવાળો બતાવી દો, પપ્પાનો ને તારો. અને આ હા આ મારા પપ્પા છે ને આ મારી મમ્મી છે. કેવા લાગે કોમેન્ટમાં જણાવજો. હેલો ગાઈસ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. તો ચલો ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં.